મિત્રો, હું સૈનવા નિલેશ કુમાર આસ્થા એકેડેમીમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આસ્થા એકેડેમીમાં સામાજિક વિજ્ઞાન ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયની ચર્ચા કરવાની. એના ચેપ્ટર પણ તમે જોઈ શકો છો. ચાલો ઇતિહાસ જાણીએ. બીજું આદિ માનવ સ્થાયી જીવન સફર. ત્રીજું ચેપ્ટર પ્રાચીન નગરો અને ગ્રંથો. ચોથું ચેપ્ટર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. પાંચમું ચેપ્ટર શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. પ્રકરણ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકની વિસ્તૃત માહિતી વિશે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. અને શું તમારે વાંચવું જોઈએ અને શું ન વાંચવું જોઈએ એનો પણ હું તમને ખ્યાલ આપીશ. કેવા કેવા ચેપ્ટર, તમારે કેવા કેવા પ્રશ્નો ક્યાંથી નીકળે છે તેની પણ હું વિસ્તૃત માહિતી તમને આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ ચિત્ર. તો તમારે જોઈ શકો છો આ ચિત્ર કેવા કેવા પ્રશ્નો પૂછાશે એની સંપૂર્ણ વિગતવાર હું તમને માહિતી આપીશ. તો જો તમને તક્ષશિલા વિદ્યાપીઠ જોવા મળશે. આ તક્ષશિલા વિદ્યાપીઠ તમને ચાણક્ય જોવા મળશે. ચાણક્ય ખાસ યાદ રાખજો, ચાણક્ય. બરાબર. તમને આ સેક્યુલસ ખાસ યાદ રાખજો, સેક્યુલસ નિકેટર, સેલ્યુકસ ખાસ યાદ રાખજો. બીજું નામ પણ એનું છે સેલ્યુકસ નિકેટર પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. તમને ચંદ્રગુપ્ત મૌર્ય જોવા મળશે. ખાસ યાદ રાખજો, ચંદ્રગુપ્ત મૌર્ય. આ ચંદ્રગુપ્ત મૌર્ય પણ એમનું ચિત્ર જોવા મળશે. અને આ નંદવંશના રાજા, નંદવંશના જે રાજા હ, ખાસ યાદ રાખજો, ધનાનંદ. ધનનંદ પણ કહેવામાં આવે છે અને ધનાનંદ રાજા પણ કહેવામાં આવે છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એક સ્ટોરી હું તમને કહીશ, એના આધારિત જ તમને કન્સેપ્ટ ક્લિયર થશે. બરાબર. તો યાદ રાખવાનું કે એક રાજા હતો ધનવંશ, જે નંદવંશનો રાજા હતો. જ્યારે નંદવંશ ચાલતો હતો, બરાબર, ત્યારે નંદવંશની અંદર ધનાનંદ નામનો રાજા રહેતો હતો. બરાબર. જ્યારે ધનરાજા આવતા બહાર, રાજા જે પ્રજાની સમક્ષ બહાર જતા હતા, ત્યારે આપણો ચાણક્ય એટલે જે કૌટિલ્ય, એમનું બીજું નામ પણ યાદ રાખવાનું છે તમારે, વિષ્ણુગુપ્ત. ખાસ યાદ રાખજો, એમનું નામ બીજું નામ હતું વિષ્ણુગુપ્ત. જ્યારે જતા હતા એમની જે નીતિ, જે રાજ્યનો વહીવટ કેવી રીતે કરવો, એમને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. શું? અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમને ઘણી નીતિથી એમને કુશળ જ્ઞાન ધરાવતા હતા. એ નીતિથી જે નંદવંશના રાજા ધનાનંદ હતા એમના ઉપર ખૂબ ખુશ હતા કે આ મારા રાજ્યને આગળ વધારશે અને કંઈક રાજ્યને માન સન્માન આપશે. એના માટે એને ધનાનંદ રાજા હતા, એમના રાજ્ય જે શાસનમાં કાર્યભાર એમના સેનાપતિ એમના એક અંદર આમંત્રણ આપે છે, તમે કે મારા રાજ્યમાં આવી જાઓ. એટલે જે ધનાનંદ રાજા હતા વિષ્ણુગુપ્તના અંદર લે. બરાબર. પછી એની આગળથી એક બીજા જે સિકંદર રાજાનું ભારત તરફથી આક્રમણ શરૂ થઈ ગયું હતું. જ્યારે ધનાનંદે જે ચાણક્ય જે હતા, જે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે, એમને તરત જ તેમને ક્યાં બોલાવ્યા? પોતાના રાજ્યસભામાં બોલાવ્યા અને રાજા જોડે ચર્ચા કરી કે રાજાજી, એટલે કે ધનાનંદ રાજા, સિકંદર રાજાનું જે ભારત તરફથી આક્રમણ આવી રહ્યું, તો એવા રાજાઓનો આક્રમણ થશે તો આપણા સૈન્યને કેવી રીતે મારે બચાવ કરવો, એ નીતિ ઘડીને ધનાનંદ રાજા જોડે ગયા અને એમને વિગતવાર માહિતી આપી કે રાજાજી કે આવી રીતે આક્રમણ હતો, આપણે
સચેત રહી જવું જોઈએ, એવી રીતે 2-3 વાર ચુનૌતી આપી આવી ત્યાં. એટલે તરત જ ધનાનંદ રાજા હતા, ખૂબ ગુસ્સામાં હતા, એમનો અપશબ્દો બોલ્યા, એટલે એમનું ખૂબ ખોટું લાગ્યું. ત્યારથી જ એમને એક પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી ધનાનંદ રાજાને હું જ્યારે હરાવીશ નહીં ત્યાં સુધી મારા માથાના વાળ એટલે કે કેસ હું બાંધીશ નહીં. તમે જોઈ શકો છો એમના કેસ એકદમ ખુલ્લા. ત્યારે જે ધનાનંદ રાજા હતો ખૂબ ગુસ્સામાં, એટલે આપણા ચાણક્ય એટલે કે કૌટલ્ય, એમનું બીજું નામ વિષ્ણુગુપ્ત, એ ત્યાંથી જ જતા રહે છે. ધીરે ધીરે આગળ વધતા જંગલ આવે છે. જંગલમાં એ ઘણો સમય રોકાય છે, કારણ કે અંધકારની રાત્રિમાં ત્યાં ગુજારો કરે છે, બરાબર, થોડું ભોજન લે છે. ત્યારે અંદર એ ચાલતા ચાલતા એક નાના નાના બાળકો એક રાજાની રમત રમતા હતા મિત્રો. તે રાજાની રમત રમતા હતા, તેમાં એક છોકરું, એક બાળક, એ બાળક એ રાજા બન્યું હતું અને રાજા જેવા કાર્યો કરતું હતું કે સામે પ્રજા હતી, ઘણા લોકો હતા, સેનાપતિ પણ રાખવામાં આવ્યો હતો, અને એ જ બાળક હતું આપણા ચંદ્રગુપ્ત મૌર્ય. એ બાળક બનીને ત્યાં સામેથી જ ચાણક્ય જોઈ રહ્યા હતા કે આ વ્યક્તિ, આ બાળક નામ કુશળતા આ રાજા બનવાની. એટલે તેને બાળકને બોલાવે છે અને એવા પ્રશ્નો પૂછે છે, તો એ પ્રશ્નોનો સીધો જ એવો જવાબ આપે છે, એટલે એનું મન એવું થયું કે આ રાજા બનવાને યોગ્ય છે, બરાબર. એટલે ત્યારબાદ ચંદ્રગુપ્ત ને એને તાલીમ આપી, શસ્ત્ર શાસ્ત્રોની તાલીમ આપી, એમને શું બોલવું જોઈએ, શું ન બોલવું જોઈએ, કેવી બધી એમને જે ચાણક્યની જે નીતિ હતી એ બધી જ એમના દ્વારા કરી. જે અર્થશાસ્ત્રનું એમનું બુક હતું, બરાબર, એ અર્થશાસ્ત્રની અંદર જે નીતિઓ ઘડવામાં આવી હતી, જે રાજ્યનો વ્યવહાર કે વેપાર કે વ્યવહાર કેવી રીતે કરવો, એ વિસ્તારને કેવી રીતે આગળ વધારવો, એ પોતાના બુકમાં, અર્થશાસ્ત્રની બુકમાં લખવામાં આવ્યું, એ નીતિ ઘડવામાં આવી હતી. એટલે તો ચાણક્યને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આવી જ રીતે એમણે રાજાનું બનાવ્યા, અને ત્યારબાદ એવી કુશળતા પૂર્વક ચંદ્રગુપ્ત મૌર્ય રાજા શસ્ત્રોને જાણી લીધા. ત્યારબાદ યુદ્ધ, ધનાનંદ સાથે યુદ્ધ થયું, બરાબર. એમાં મગધના જે રાજા આ ધનાનંદ હતા એની હાર થઈ અને ચંદ્રગુપ્ત મૌર્ય જીતી ગયા, બરાબર. એટલા જ ચાણક્યનો એક એની પ્રતિજ્ઞા પૂરી થઈ, બરાબર. ત્યારબાદ આ વિસ્તૃત પૂરી થાય છે, એટલે આગળ તમને હું માહિતી આપું. બરોબર. તો હવે આ કન્સેપ્ટ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચંદ્રગુપ્ત મૌર્ય, જ્યારે ભારતમાં જે સિકંદર રાજા હતો, બરાબર, એ ભારતમાં આક્રમણ કરવા આવ્યો. ઘણા રાજ્યો વિસ્તારીને જીતી લીધો, પણ ભારત એકલું બાકી હતું. ભારત ઉપર તે આક્રમણ કરવા લાગ્યો, બરાબર. ભારતમાં આવ્યો. ત્યારબાદ જે અંદર એના જે સેનાપતિઓ હતો એને ઘણો દગો આપ્યો, ઘણા એને એવા વ્યવહારો કર્યા, એ સાથ છોડીને જતા રહ્યા. ત્યારબાદ સિકંદર હારી ગયો, બરાબર. થોડી હિંમત હારી ગયો, ત્યાંથી તે પાછો થોડો બીમાર અવસ્થામાં એ પડી ગયો હતો. ત્યારે તેનો સેનાપતિ, ખાસ યાદ રાખજો, એનો સેનાપતિ હતું સેલ્યુકસ. ખાસ યાદ રાખજો, સેલ્યુકસ નિકેતર, બરાબર. એનો સેનાપતિનું નામ શું હતું? સેલ્યુકસ નિકોતર. એને બધું આ સોંપ્યું કે તું જા ભારત તરફ આક્રમણ કર. એટલે સેલ્યુકસ નિકોતર આગળ ગયો, બરાબર. ત્યારબાદ એમનું યુદ્ધ કોની સાથે થાય છે? ચંદ્રગુપ્ત મૌર્ય સાથે. સિકંદર રાજાનો જે સેનાપતિ સેલ્યુકસ નિકોતર હતો તેનું યુદ્ધ થાય છે, બરાબર. કોની સાથે થાય છે? સેલ્યુકસ નિકોતર સાથે. ચંદ્રગુપ્ત અને સેલ્યુકસ નિકોતર. પણ આની અંદર
કોની હાર થાય છે? ખાસ યાદ રાખજો, જે સેનાપતિ સેલ્યુકસ નિકેટર હતી એની હાર થાય છે. તે ખુશ થઈને તો પણ હારી જવા છતાં પણ ખુશ થાય છે. એનું હૃદય કે આ રાજર કુશળ છે, બરાબર. ત્યારબાદ એમની એક દીકરી હતી હેલેના, ખાસ યાદ રાખજો, હેલેના નામની છોકરી હતી. તે કોની સાથે પરણાવે છે? ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવે છે, બરાબર. ખાસ યાદ રાખજો, એમની હેલેના દીકરી હતી એ કોની સાથે પરણાવે છે? ચંદ્રગુપ્ત મૌર્ય સાથે, કારણ કે એમના હાર અપાવી હતી એટલા માટે. તો ખાસ યાદ રાખજો, એ યુદ્ધ થાય. ત્યારબાદ ચંદ્રગુપ્તે, ખાસ યાદ રાખજો, ચંદ્રગુપ્તે 4 રાજ્યોને પણ જીતી લીધા હતા. કયા કયા એ ખાસ યાદ રાખવાના છે તમારે. આ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પ્રશ્ન પૂછાય તો તમારે ખાસ નોંધ લેવાની છે. ખાસ યાદ રાખવાનું KKHB. તો શું થશે? આ શોર્ટકટ યાદ રાખવા માટેની. કે એટલે કાબુલ, કે એટલે કંદહાર, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. H એટલે હેરાત અને B એટલે ખાસ યાદ રાખજો બલુચિસ્તાન, ખાસ યાદ રાખજો. આ જે સેલ્યુકસ નિકેટરના હતા, જે આ 4 રાજ્યો એ કોને જીતી લીધા વિદ્યાર્થી મિત્રો? ચંદ્રગુપ્ત મૌર્યએ જીતી લીધા. તો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ કન્સેપ્ટ ક્લિયર રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્યાંક ના ક્યાંક પ્રશ્નો આવા પૂછાશે, બરાબર. ત્યારે સેનાપતિ એક સુબો એટલે કે રાજદૂત મોકલવામાં આવ્યો હતો. એ રાજદૂત કોણ હતું? પોતાની દીકરી તો પરણાવી પણ એક રાજદૂત મોકલ્યો હતો. એમનું નામ હતું મેગેસ્થનીસ. ખાસ યાદ રાખજો, મેગેસ્થનીસ હતું. ખાસ યાદ રાખજો, આ મેગેસ્થનીસ રાજદૂતને પણ ત્યાં મોકલવામાં આવ્યો હતો. તેમની પણ એક બુક છે, બરાબર, જે ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યમાં આવીને કેવો ભોજન સામગ્રી લે, કેવો રાજ્ય કરે, કેવા સેનાપતિ પ્રજા કેવું કાર્ય કરાવવું, એની સંપૂર્ણ વિગત આ એક બુક હતી એમની, એમાંથી લખવામાં આવી છે. ખાસ યાદ રાખજો, એમનો ગ્રંથ પણ કહેવામાં આવે છે, એ બુક પુસ્તક પણ કહેવામાં આવે, એ પણ ખાસ યાદ રાખજો. એ પુસ્તકનું નામ હતું, ખાસ યાદ રાખજો, ઇન્ડિકા. મોસ્ટ આઈએમપી આવનારી એક્ઝામમાં ક્યાંક ના ક્યાંક પ્રશ્ન તમને જોવા મળશે. તો આવી રીતે જે ઇન્ડિકા બુકનું પણ એને કર્યું. આવી રીતે આ આપણા અશોક જે મૌર્ય યુગના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યની આ સ્ટોરી હ, અને એના ઉપરથી ઘણા પ્રશ્નો તમને જોવા મળશે. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, કેવા કન્સેપ્ટ, કઈ રીતે બુકને વાંચવી જોઈએ, કેવા પ્રશ્નો પૂછાશે, એની સંપૂર્ણ વિગત આપણે લેવાની છે, બરાબર. તો ધ્યાન રાખજો, મૌર્ય યુગ, બરાબર. આ મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશેની આ પાઠની રજૂઆત એવા પ્રશ્નો પૂછાશે, બરાબર. તો ખાસ યાદ રાખજો, સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક, કયા? મૌર્ય વંશના. તો અશોક રાજા કયા વંશનો હતો? તમને પ્રશ્ન થાય તો ખાસ યાદ રાખવાનું, અશોક રાજા. તો તમારે પ્રશ્ન પૂછાય તો મૌર્ય વંશનો, ખાસ યાદ રાખો. કયા વંશનો રાજા હતો? જોડકા સ્વરૂપે પણ પ્રશ્ન પૂછી જાય. અશોક રાજા મૌર્ય વંશનો સ્થાપક હતો, નિર્માણ કરવામાં આવ્યો હતો. ભારત તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારે છે. તો એક પ્રશ્ન અહીંથી નીકળી શકે. તો અશોક રાજા કયા વંશનો રાજા હતો? તો મૌર્ય વંશનો રાજા હતો. એ પણ પ્રશ્ન પૂછાય, એ પણ ખાસ યાદ રાખવાનું છે તમારે. તો હવે જોઈએ મૌર્ય વંશ સ્થાપક અને એના શાસક વિશેની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ ચંદ્રગુપ્ત મૌર્ય ક્યાંનો? મૌર્ય વંશનો સ્થાપક. બીજો પ્રશ્ન એથી તમને પૂછાય, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે મૌર્ય વંશના સ્થાપક કોણ હતું? પેલું તો જે અશોક રાજા હતો એ મૌર્ય વંશનો એક રાજા હતો, પણ તમને પૂછે કે મૌર્ય વંશનો
મેન સ્થાપક કોણ હતું? તો ચંદ્રગુપ્ત મૌર્ય હતા. એ ખાસ યાદ રાખવાનો. એમનો સમયગાળો પણ વિધાન સ્વરૂપે ક્યાંક ના ક્યાંક નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે પૂછાય છે, તો એ પણ યાદ રાખવાનું છે તમારે. ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297 એની પણ એક રીત. જીસીઆરટી કહે છે લોકો કે જીસીઆરટી વાંચવાની, જીસીઆરટી વાંચ, પણ કેવી રીતે વાંચવી જોઈએ એના કન્સેપ્ટ ક્લિયર હોય. એક માઇનોરની ભૂલ સાથે નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે પ્રશ્ન પૂછાય તો એ ખાસ યાદ રાખવાના. તો તમારે યાદ રાખવાનું, પાછળથી લેવાનું 1, 2 અને 3 એટલે 321. ઈસવીસન પૂર્વે 321 યાદ રાખવાના અને પાછળ ઈસવીસન પૂર્વે 297 એક જ વારમાં યાદ રહી જાય. શું યાદ રાખવાનું? લાસ્ટમાંથી 1, 2, 3 એટલે 321 થી 297 કન્સેપ્ટને યાદ રાખજો તમે. ચંદ્રગુપ્ત મૌર્યને વિષ્ણુગુપ્તે એટલે કે ચાણક્ય, એનું બીજું નામ છે વિષ્ણુગુપ્તનું. શું? ચાણક્ય. તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હતી. આગળ જોયું ને આપણે કે ચંદ્રગુપ્ત મૌર્ય હતો, એ કોને લઈ ગયા? તો વિષ્ણુગુપ્ત જે હતા, જે ચાણક્ય, એમને પોતાની સાથે લઈને જે તક્ષશિલા લઈ જઈ, ક્યાં લઈ ગયા હતા? તો યાદ રાખવાનું, તક્ષશિલા લઈ ગયા હતા. એ પણ તો તમને પૂછાય કે આ તક્ષશિલા જે યુનિવર્સિટી હતી, તક્ષશિલા, આ તક્ષશિલા જે યુનિવર્સિટી હતી એના આચાર્ય કોણ હતા? તમને પરીક્ષામાં પૂછાય આચાર્ય. તો યાદ રાખવાનું કોણ હતા? તમારા વિષ્ણુગુપ્ત હતા. કોણ હતા? વિષ્ણુગુપ્ત. પણ બીજો પણ પ્રશ્ન તમને પૂછી લે કે આ તક્ષશિલા ક્યાં આવેલી? તો ખાસ યાદ રાખજો, પાકિસ્તાનની અંદર આવેલી છે. પાકિસ્તાનમાં આ તક્ષશિલા, આ જે વિદ્યાપીઠ આવેલી. પહેલાના જમાનામાં છોકરાઓ સ્કૂલે જઈને ઘરે આવતા હતા, એવું નહોતું. કે પહેલા જે વિદ્યાર્થી, જે સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી હતા, એમના પિતા જે ભણવા લાયક થાય એટલે બીજા દેશની અંદર જે યુનિવર્સિટી, જે વિદ્યાપીઠમાં આવેલી છે તેની અંદર મૂકતા હતા. એટલે ખાસ તક્ષશિલાના આચાર્ય વિષ્ણુગુપ્ત હતા, એટલે કે કૌટિલ્ય. અને એ કયા સ્થળે આવેલી હતી? તો પાકિસ્તાનમાં. તો એક પ્રશ્ન તમારી માટે, નાલંદા વિદ્યાપીઠ. આ નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? કમેન્ટમાં જવાબ આપો. તો નાલંદા વિદ્યાપીઠ મિત્રો યાદ રાખજો, બિહારમાં આવેલી છે. ક્યાં આવેલી છે? બિહારમાં. તો યાદ રાખજો આ નાલંદા વિદ્યાપીઠ. તો રાજા હર્ષવર્ધન રાજા હતા. રાજા હર્ષવર્ધન રાજાએ 100 ગામો દાનમાં આપ્યા હતા. જે લોકો દાન, જે ભોજન, કપડા જે આપો, આ યુનિવર્સિટીને મદદ કરતા હતા, જેથી કરી જે વિદ્યાર્થી ભણતા હતા એમને સહાય મળી રહે. બરાબર. પૈસાનું પણ દાન આપતા હતા. બરાબર. એટલે આ તમારે કન્સેપ્ટને યાદ રાખવાનો કે ચંદ્રગુપ્ત મૌર્ય, વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. તો અગત્યનો પ્રશ્ન બની રહેશે તમારો મોસ્ટ આઈએમપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321, 1, 2 અને 3 પાછળથી લેવાનું. 1, 2 અને 3 માં જે નંદવંશના અંતિમ સમ્રાટ, હું એ તમને કીધું હતું પહેલા કે શું, નંદવંશના જે રાજા કોણ? ધનાનંદ. ધનાનંદને હરાવીને મગધની, હું તમને કીધું કે મગધની ગાદી સંભાળી અને મૌર્ય વંશની સ્થાપના કરી હોય એવા આપણા કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. આ રીતે કન્સેપ્ટને યાદ રાખજો તમે. તો જોઈ શકો છો ચાણક્ય દ્વારા લખાયેલા, હું તમને કીધું અર્થશાસ્ત્રના પિતા તરીકે આ ગ્રંથની રચના કરી હોય તો અર્થશાસ્ત્ર એ ગ્રંથ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો ચાણક્ય દ્વારા. તમે ચિત્ર જોઈ શકો છો એમનો, ચાણક્ય દ્વારા લખાયેલા. તો તમને પરીક્ષામાં એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે અર્થશાસ્ત્ર પુસ્તક કોનું છે? તો યાદ રાખવાનું ચાણક્યનું. તો ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય
કે ચાણક્ય દ્વારા લખવામાં આવેલું કયું પુસ્તક નામના ગ્રંથમાંથી સમયની રાજકીય, સામાજિક અને આર્થિક ની માહિતી મળી રહે છે? તો અર્થશાસ્ત્રનો પુસ્તક કોનો? ચાણક્ય દ્વારા ગ્રંથ લખવામાં આવેલો. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને આવ્યું ને, સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્ત આચાર્ય, જે ચંદ્રગુપ્ત રાજા હતો, એને 4 પ્રદેશો જીતી લીધા. તો હું એ તમને કીધું હતું ને અહીંયા કે KHB, તો જોઈ શકો છો કે એટલે કાબુલ, કે એટલે બીજું કંદહાર, H એટલે હેરાત અને B એટલે બલુચિસ્તાન. આ 4 પ્રદેશો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જીતી લેવામાં આવ્યા હતા. તમને પરીક્ષામાં પૂછી લે કે સેલ્યુકસ નિકેટર જે રાજદૂત, જે સેનાપતિ, કયા રાજાનો સેનાપતિ હતો? તો સિકંદર રાજાનો. એ પણ એક્ઝામ પરીક્ષાની અંદર પૂછી જાય તો પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો જોઈએ, ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગસ્તનીસને તેના દરબારમાં મોકલ્યો. આગળ જોઈએ તમને બધી સંપૂર્ણ ચર્ચા કરાવી દીધી કે જ્યારે ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત કોણ થયું હતું? સેલ્યુકસ નિકેટર. એ પ્રભાવિત થઈને પોતાની પુત્રી જે હેલેના હતી તેની સાથે પરણાવી અને તેની સાથે એક રાજદૂત પણ મોકલવામાં આવ્યો. એમનું નામ મેગસ્તનીસ. તેના દરબારમાં મોકલવામાં આવ્યો. પછી પાટલીપુત્રમાં મેગસ્તનીસે લખેલું જે પુસ્તક હતું ઇન્ડિકા, ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહેશે. ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. બરાબર, જેટલું એ તમને પહેલાથી જ કન્સેપ્ટ ક્લિયર કરાવી દીધો એટલે તમારે ગોખવાની આવશ્યકતા નથી. બરાબર, એનો રાજ્ય વિસ્તાર જોઈએ ચંદ્રગુપ્ત મૌર્યનો. બરાબર, તો જોઈએ કે ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહાર થી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. બરાબર, સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને તેના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, ચંદ્રગુપ્ત મૌર્ય, ચંદ્રગુપ્ત મૌર્ય હતા. એનો સૂબો ખાસ યાદ રાખજો. તમને જો સૂબો પૂછે તો યાદ રાખવાનું પુષ્યગુપ્ત વૈશ્ય. બરાબર, જો પ્રશ્ન પૂછો કે ચંદ્રગુપ્ત નીચેનામાંથી સૂબો જણાવો તો પુષ્યગુપ્ત વૈશ્ય. તો આ ચંદ્રગુપ્ત જે સૂબો હતો પુષ્યગુપ્ત વૈશ્ય, એને શું કાર્ય કર્યું? તો ખાસ યાદ રાખજો, ગિરનારની અંદર જે નદી હતી સુવર્ણસિક્તા, એટલે કે એનું બીજું નામ સોનરેખા હતું. જે આ નદી ઉપર એક બંધ બાંધવામાં આવ્યો, જે પ્રાચીન ભારતનો એક મહત્વનો બંધ ગણવામાં આવે છે. એ બંધનું નામ સુદર્શન તળાવ રાખવામાં આવ્યું. સુદર્શન તળાવ બાંધવામાં આવ્યું. કોના દ્વારા? તો ચંદ્રગુપ્ત મૌર્યનો જે સૂબો પુષ્યગુપ્ત મિત્ર હતો, એનો સૂબો હતો, એને ગિરનારની અંદર સુવર્ણસિક્તા જે નદી પસાર થતી હતી તેમાં બંધ બનાવવામાં આવ્યો. એ બંધનું નામ હતું સુદર્શન તળાવ. એ બાંધવામાં આવ્યું. પણ તમને અગત્યનો પ્રશ્ન પૂછી જાય કે એની નહેરો કોના દ્વારા નીકાળવામાં આવી? જે નહેરો
કોના દ્વારા નીકાળવામાં આવી? આ કમેન્ટમાં જવાબ આપો વિદ્યાર્થી મિત્રો. તો યાદ રાખી લેજો, જે અશોક રાજા હતો, કયો? આપણા અશોક રાજા, એનો સૂબો, તો ખાસ યાદ રાખવાનું તુષાસ્પે. તુષાસ્પે દ્વારા આ સુદર્શન તળાવની અંદર જે નહેરો નીકાળવામાં આવી હતી. તો તમારા બે પ્રશ્ન થયા. તમને એક્ઝામની અંદર પૂછી લે કે સુદર્શન તળાવ કોના દ્વારા બંધાવવામાં આવ્યું, તો ઓપ્શન આવા ક્યાંક આપી દેશે. તો તમારે ખાસ યાદ રાખવાનું, ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો પુષ્યગુપ્ત વૈશ્ય દ્વારા જે સુદર્શન તળાવનું નિર્માણ કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, જો તમને એવો પ્રશ્ન પૂછે કે સુદર્શન તળાવની અંદર નહેરો કોના દ્વારા નીકાળવામાં આવી હતી, કોના દ્વારા બહાર પાડવામાં આવી હતી, તો યાદ રાખવાનો કયો રાજા હતો? અશોક રાજા. જે રાજા હતો એનો સૂબો તુષાસ્પે દ્વારા એની નહેરો નીકાળવામાં આવી. આવો અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ક્યાંક ને ક્યાંક પૂછી જાય તો ધ્યાનમાં રાખવાનું છે. સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર એટલે જુનાગઢ ના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, આ નિર્માણ કરી દીધું હતું. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટકના શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297 તેમનું મૃત્યુ પામ્યા હતા. તો ખાસ યાદ રાખજો, કોના દ્વારા? આ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછો કે ભદ્રબાહુ દ્વારા તમને એક્ઝામમાં પૂછો તો કયો ધર્મ અપનાવ્યો હતો? તો યાદ રાખજો, જૈન ધર્મ અપનાવ્યો હતો. ખાસ યાદ રાખવાનું છે, જે મૌર્ય વંશના સ્થાપકો જે ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, બૃહર્ષ, બિંદુસાર, તો એમના પણ કેવા ધર્મ અપનાવ્યા હતા. તો અલગ અલગ બધાના, ધારો કે તમારું કુટુંબ એક જ પરિવારનું હોય તો બધો ધર્મ એક જ હોય, પણ અહીંયા ક્યાંક અલગ જોવા મળે છે. ભદ્રબાહુ દ્વારા જૈન ધર્મ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા અપનાવ્યો હતો. અશોક રાજા આવશે એટલે જે ઉપગુપ્ત દ્વારા જે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો એ આગળ જોશું આપણે, બરાબર. આવી રીતે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન પૂછાય તો કન્સેપ્ટને ક્લિયર કરવાના છે. તો ચંદ્રગુપ્તે 24 વર્ષ જે રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. કયા પુરાણોમાંથી? જૈન. કારણ કે તેમને જૈન ધર્મ અપનાવ્યો હતો, એની દીક્ષા લીધી હતી, બરાબર. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું જે મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. મોસ્ટ આઈએમપી ખાસ યાદ રાખજો, અવશ્ય ગોખી મારો. એજીએમ કેટેગરીમાં મૂકી દો. આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક પૂછાશે. તમને પ્રશ્ન પૂછાય કે ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કયા વંશને કહેવામાં આવે છે? તો યાદ રાખજો, જે મૌર્ય વંશ. આ વિધાન સ્વરૂપે ક્યાંક ને ક્યાંક પૂછી જાય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આવા પ્રશ્નો ક્યાંક ને ક્યાંક પૂછાય તો તમારે ધ્યાન આપવાનું છે. અહીંથી આ કોષ્ટકમાંથી બેઠો જ જીસીઆરટી ના આધારે, પાઠ્યપુસ્તકના આધારે જ તમને અભ્યાસ કરાવું છું, અને ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્નો પૂછાય તો તમારે ધ્યાન રાખવાનું. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો તો એ જોઈએ આપણે. પહેલો જ અર્થશાસ્ત્ર. આ અર્થશાસ્ત્ર જે ગ્રંથ હોય એ કોનો આપણે આગળ ચર્ચા કરી તો આચાર્ય વિષ્ણુગુપ્ત, જે તક્ષશિલાના જે આચાર્ય હતા. પાકિસ્તાનમાં તક્ષશિલા આવેલી વિદ્યાપીઠ, અને નાલંદા ક્યાં આવી? બિહારમાં આવેલી. જે હર્ષવર્ધન રાજા દ્વારા 100 ગામોનું દાન કર્યું હતું. તો જો વિષ્ણુગુપ્ત, ચાણક્ય પણ એમનું નામ, અને કૌટિલ્ય, 3 નામ
પરીક્ષાની અંદર પૂછો કે અર્થશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે, તો ઓપ્શનમાં તમને એ ઓપ્શન વિષ્ણુગુપ્ત આપેલું હશે, બી ઓપ્શન તમને ચાણક્ય આપેલું હશે, સી ઓપ્શન તમને કૌટિલ્ય આપેલું હશે અને ડી ઓપ્શન તમને આપેલ તમામ આપેલું હશે. તો તમારો જવાબ આપેલ તમામ આવશે. ખાસ યાદ રાખજો. બીજી બુક જોઈએ ઇન્ડિકા. આગળ પણ હું એ તમને ચર્ચા કરી છે. જે મેગેસ્થનીઝ, જે સેલ્યુકસ નિકેટરનો જે રાજદૂત ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે એમની દીકરી પરણાવી હતી હેલેના, અને રાજદૂત એક મોકલવામાં આવ્યો હતો મેગેસ્થનીઝ, એની આ બુક છે ઇન્ડિકા. ખાસ યાદ રાખજો. ત્રીજો જોઈએ દીપવંશ અને મહાવંશની જે બૌદ્ધ ગ્રંથો સિલોન એટલે કે શ્રીલંકા દ્વારા લેવામાં આવ્યા. 4 મુદ્રા રાક્ષસ. મુદ્રા રાક્ષસ એ નાટક છે. ખાસ યાદ રાખજો. કોના દ્વારા? વિશાખા દત્ત. ખાસ યાદ રાખજો. તમારે ગોખવાની હતી આ વખતે મૂવી યાદ રાખવાની. અત્યારે ફેમસ મૂવી એનિમલ જોવાઈ રહી છે, બધા ખાસ નિહાળે છે મૂવી, બરાબર? એનિમલ તો યાદ રાખવાની, તમારે મૂવી યાદ રાખવાની. મૂ એટલે તમારું મુદ્રા રાક્ષસ. ખાસ યાદ રાખજો. એનો સાહિત્ય પ્રકાર પૂછી લે તમને વિદ્યાર્થી મિત્રો, તમને સાહિત્ય પ્રકાર પૂછી લે તો એ નાટક. તમને પાઠ પૂછી લે, ગદ્ય પૂછી લે, નાટક, નવલિકા પૂછી લે, પણ આ શું? મુદ્રા રાક્ષસ એ નાટક. તો મૂ ઉપરથી મુદ્રા રાક્ષસ અને વી ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમારું વિશાખા દત્ત. ખાસ ભૂલાવું ના જોઈએ. આ કન્સેપ્ટને વ્યવસ્થિત રીતે ક્લિયર કરી નાખો કે જેથી પરીક્ષાની અંદર એક એક લીટીમાંથી આ કન્સેપ્ટ કાઢું છું. જીસીઆરટી ની અંદર લોકો શું કરે છે, આખી જીસીઆરટી પણ આવે, પણ હું તો ત્યાંમાંથી નિચોડ તમને અભ્યાસ કરાવું છું. મેન મુદ્દા શોર્ટકટ પણ આપ્યું છું, જેથી કરી તમને એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી નીવડે. બરાબર? તો હવે જોઈએ ગ્રાન્ડ ટ્રંક રોડ. એના વિશે પણ અગત્યના રાજાઓ સંકળાયેલા છે, એટલે અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારો અહીંથી બની રહેશે. તો ખાસ યાદ રાખજો. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કયો? એશિયા ખંડનો, આખા ભારતમાં આખા એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ હોય તો ગ્રાન્ડ ટ્રંક રોડ. ખાસ યાદ રાખજો. તમારો ગ્રાન્ડ ટ્રંક રોડ ને યાદ રાખવાનું. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. ખાસ યાદ રાખજો. પ્રશ્નો કેવા પૂછે એ ઉપર ધ્યાન આપવાનું. પાછળ નથી છે એ ધ્યાન આપવાનું. બરાબર? તો તમે નથી તો જોયેલું જ ના હોય, જવાબ સાચો આપી દો. કયું નથી એવું પૂછ્યું. બરાબર? તો યાદ રાખજો. આ રોડનું નિર્માણ, ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કોના સમયમાં થયું? તમને એવો પ્રશ્ન પૂછ્યો તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું. તમને તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. એક્ઝામમાં યાદ રાખજો. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાનો જોડતો હતો. તમને કન્સેપ્ટમાં આવો સ્ટેપ પૂછી લે વિધાનમાં. નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે આવા સવાલો પૂછી લે તો થોડું કન્ફ્યુઝન થાય, પણ ખાસ યાદ રાખજો. પાછળથી પણ પ્રશ્નો એ લીધા કે જેથી કરી તમે જેટલું કન્ટેન્ટ પણ અભ્યાસ કરો એ તમને ખબર પડે ક્યાંથી પ્રશ્ન નીકળ્યો છે. બરાબર? કોના સમયમાં? તો ચંદ્રગુપ્ત મૌર્યના. ખાસ યાદ રાખજો તમે. તો જોઈએ શેરશાહ સૂર્ય પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. ક્યાંક આવો કોના સમયમાં કીધું તું? સમયમાં યાદ રાખજો. પ્રથમ સમયમાં તો ખાસ યાદ રાખજો તમારા ચંદ્રગુપ્ત મૌર્ય હતા. કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. પણ એમ પૂછ્યું પુનઃનિર્માણ, આ રોડનું પુનઃનિર્માણ પૂછો તમને, પુનઃનિર્માણ પૂછો તો આ પ્રશ્ન તમારો ક્યાંક ને ક્યાંક બદલી જશે. ખાસ યાદ રાખજો. શેરશાહ
સૂરી દ્વારા. ખાસ યાદ રાખજો, તમારો પ્રશ્ન પુનઃનિર્માણ કે તો શેરશાહ સૂરી આવશે, અને શું કે તો યાદ રાખજો પ્રથમ જે સમયમાં એનું રોડનું કોના સમયમાં થયું હતું કામ, તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું, એ યાદ રાખજો. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડે દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખવામાં આવે છે, એ પણ તમે નોંધ લેજો. હવે આપણે બિંદુસાર વિશે ચર્ચા કરવાની. બિંદુસારમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય એની પણ આપણે વિસ્તૃતમાં માહિતી મેળવવાની, એ પણ ધ્યાન રાખવું પડશે આપણે, બરાબર. તો બિંદુસાર એનો સમયગાળો જોઈએ તો 297 થી 273. આપણે ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો જોયો હતો વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્ત મૌર્યનો તો ખાસ યાદ રાખજો, આપણે જોયો તો 321 1 2 3 પાછળથી અને 297, બરાબર. તો હવે 297 થી ચાલુ થશે, ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273. એ ખાસ યાદ રાખજો એનો સમયગાળો. તમને વિધાન સ્વરૂપે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન પૂછાય, તમને એવી રીતે પૂછી લે કે બિંદુસાર મૌર્ય વંશના જે બિંદુસાર રાજા એના વિશે નીચેના વિધાનો ચકાસો, સાચા છે કે ખોટા, એવું વિધાનમાં પૂછી લે તો એનો સમયગાળો અવશ્ય પૂછી લે, તો તમે કન્ફ્યુઝન થઈ જાઓ, એટલે એ પણ યાદ રાખવાનું છે. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદી આવ્યો. ખાસ યાદ રાખજો, બિંદુસાર મગધની, તમને ઓપ્શન આપી દેશે પાટલીપુત્ર, મગધ, વૈશાલી, આવા ઓપ્શન આપી દેશે, તમે કન્ફ્યુઝન થશો, એટલે ખાસ યાદ રાખો બિંદુસાર મગધની ગાદી આવ્યો હતો. તો ઓમનો ધર્મ કયો હતો? આપણે ચંદ્રગુપ્ત મૌર્ય જોયા, આપણે ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર. એમને જૈન ધર્મ ભદ્રબાહુ દ્વારા જે ધર્મ અપનાવ્યો હતો, બરાબર, જૈન ધર્મ. અશોક રાજાએ એ આવશે આપણા બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. તો આ બિંદુસાર એ ધર્મ યાદ રાખજો, આ જીવક, ખાસ યાદ રાખજો, આ જીવક ધર્મ અપનાવ્યો હતો. આ રાજા ઘણા યુદ્ધો કર્યા, એમને હારત થઈ આ રાજાની, આ બિંદુસાર તમે જોઈ શકો છો બિંદુસારની. તો બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી. તો તમને પૂછાય, આ સુસીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી બિંદુસારના સમયમાં. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. તમને એક્ઝામની અંદર પૂછી લે કે મૌર્ય વંશના શાસનકાળમાં કયો એક એવો રાજા હતો જે કોઈ નવો પ્રદેશ જીતવામાં ન આવ્યો હતો? તો ઓપ્શન આપી દે વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, બૃહર્ષ અને અશોક. તો ખાસ તમારો રાજા આવશે બિંદુસાર, ખાસ યાદ રાખજો તમે. પરંતુ ગ્રીક રાજ્યના સાથેનો મૈત્રી ભર્યો સંબંધ જાળવી રાખ્યો હતો. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. આવો પણ કોન્સેપ્ટ સ્ટેપ પૂછી જાય, બરાબર. તો એને પણ તમારે ધ્યાન દોરવાનું છે, બરાબર. આવી રીતે બિંદુસાર રાજ્ય કર્યું હતું, સ્થાપના કરી હતી, કેવા કેવા યુદ્ધો કર્યા હતા, આજીવિક ધર્મ અપનાવ્યો હતો એમને, એવા પણ પ્રશ્નો પૂછી જાય. હવે આયા આપણા સમ્રાટ અશોક રાજા. એમનો શુભો હતો તુષાસ્પે. ખાસ યાદ રાખજો, તમને ક્યાંક ક્યાંક પૂછી જાય, એમનો શુભો પૂછી જાય, શુભો. તો નામ શું હતું? તુષાસ્પે. તો શું હતી? તુષાસ્પે. એને તમને એક્ઝામમાં એવો સવાલ પૂછી જાય કે સુદર્શન તળાવમાં નહેરો કોને નીકાળી હતી? તો આવશે તમારો જવાબ તુષાસ્પે. પણ સુદર્શન જે ગિરનારની જે એક નદી સુવર્ણ સિક્તા હતી, જે સોન રેખા નદી હતી, એમાં સુદર્શન તળાવ કોને બાંધવામાં આવ્યું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્યનો શુભો કોણ? પુષ્યગુપ્ત વૈશ્ય દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો ઈસવીસન પૂર્વે જોઈએ 273 થી ઈસવીસન 200
ઈસવીસન પૂર્વે 232 નો સમયગાળો. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકો, જે એનો સાવકો ભાઈ હતો, એ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદી આવ્યાના 4 વર્ષ જ બાદ, કેટલા વર્ષ બાદ? 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. તમને પૂછાય અશોક રાજ્યનો અભિષેક ક્યાં થયો? તો રાજધાની હતું પાટલીપુત્ર. તમને ઓપ્શન આપી દેશે, મગધ આપી દેશે, પાટલીપુત્ર. તો તમારે ખાસ યાદ રાખવાનું પાટલીપુત્ર, એ પણ યાદ રાખવાનું છે તમારે. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળે રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યું મુજબ તેનું સામ્રાજ્ય મગધ, હાલનું બિહાર ઓળખવા, મગધ એટલે એ મગધ રાજ્ય એ બિહાર રાજ્યમાં આવેલું છે, અને કલિંગ જે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું. આ અશોક રાજા જ્યારે 261 ની અંદર જે યુદ્ધ, કલિંગનું યુદ્ધ થયું હતું, એ યુદ્ધની અંદર એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન ક્યાંક, જે રાજા જયંત સાથે જે યુદ્ધ થયું હતું, બરાબર, એમાં એમનું હૃદય પરિવર્તન થયું હતું અને પોતાના 2 દીકરા અને દીકરી, તો સંઘમિત્રા દીકરી અને એમનો પુત્ર જે મહેન્દ્ર, એને સિલોન એટલે કે શ્રીલંકા જે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા મોકલ્યા હતા, એની પણ વિસ્તૃત માહિતી. તો આવા ક્યાંક પ્રશ્ન પૂછાય તો કન્સેપ્ટ સાથે ક્લિયર રાખજો તમે. આવનારી એક્ઝામની અંદર નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે આવા સવાલો ક્યાંક ના ક્યાંક પૂછાશે, એનું તમારે ધ્યાન રાખવાનું છે. બરોબર. કલિંગનો યુદ્ધ અને અશોકનો હૃદય પરિવર્તન યાદ રાખજો. કલિંગનું યુદ્ધ તો કઈ સાલમાં યુદ્ધ થયું હતું એ પણ વિધાન સ્વરૂપે પ્રશ્ન, કોઈ જોડકા સ્વરૂપે પૂછી જાય. અને એમનું હૃદય શાના કારણે પરિવર્તન થયું હતું એની વિસ્તૃત માહિતી આપણે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોક રાજા જે રાજ્ય અભિષેક પછીના 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261 ખાસ યાદ રાખજો, કયા વર્ષે? 8મા વર્ષે. અને યુદ્ધ ઈસવીસન પૂર્વે, ખાસ યાદ રાખજો, ઈસવીસન પૂર્વે 261. હસમુખ પટેલ સાહેબ, બરાબર, એ માઇનોર ભૂલ કાઢે એટલે તમે એ જે સાહેબ દ્વારા જે નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે જીસીઆરટી તૈયાર કરો એ જ કીધું, બરાબર, કે જીસીઆરટી અને એનસીઆરટી વાંચતા રહો અને કરંટ અફેર વધારે પ્રમાણમાં વાંચતા રહો. બસ આ જ એમના તલાટી વખતે શું કરી હતું, એમને કીધું હતું કે તમે જીસીઆરટી એનસીઆરટી આધારિત જ પ્રશ્ન પૂછાય, તો તલાટી જુનિયર ક્લાર્કમાં શું આવ્યું? બરોબર. તો એ જ રીતે નવી આ જે પદ્ધતિ પ્રમાણે પ્રશ્નો એમને કોન્સ્ટેબલ પીએસએમ તો એવું જ કીધું હોય કે તમારે વિદ્યાર્થી મિત્રો જીસીઆરટી એનસીઆરટી અને કરંટ અફેર વાંચતા રહો તો ઘણો ફાયદો થશે. તો એમાં તો આ પરીક્ષાની અંદર વિધાન ક્યાંક પૂછી લે સ્ટેપ, અહીંયા તમને 321 આપી દે, 361 આપી દે, તો તમારો એક માઇનોર ભૂલને કારણે, આપણા ભૂલને કારણે સારી રીતે જીસીઆરટી સમજી ના ગયા હોય તો ક્યાંક ભૂલ થઈ જાય તમારી. તો 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આખા ગામને ખબર હશે કે આ કલિંગનું યુદ્ધ અશોક રાજા દ્વારા 261 થયું, ગોખીને બેઠા. પણ કયા રાજા? કલિંગના કયા રાજા હતા? જયંત રાજા હતા. શું નામ હતું? જયંત રાજા હતા. ખાસ યાદ રાખજો, આ રાજાનું નામ યાદ રાખજો, જયંત રાજા હતા. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. એટલે કલિંગના રાજા હતા જે જયંતને હરાવીને જે અશોક રાજાનો વિજય થયો હતો. અશોક પહેલા એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાના સંદેશ પ્રજા સુધી પહોંચવાડવાનો પ્રયત્ન કર્યો હતો. તો કયા એક રાજા હતા? અશોક રાજા હતા. તો ક્યાંક જો યુદ્ધ જોઈ શકો છો તમે, આવા પ્રશ્નો ક્યાંક ના ક્યાંક પૂછાય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અશોકનો મોટા ભાઈના અભિલેખોની ભાષા
પ્રાકૃત લિપિ ગ્રામની છે. ગુજરાતના જુનાગઢમાં આવેલો જે ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ તમને જોવા મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલો. ખાસ યાદ રાખજો, અશોકનો શિલાલેખ કઈ ભાષામાં લખવામાં આવેલો, તો તમારે યાદ રાખવાનો છે. પ્રશ્ન ક્યાંક પૂછાય, અશોકનો શિલાલેખ, અશોકનો શિલાલેખ કઈ ભાષામાં, તો યાદ રાખવાનો કઈ ભાષામાં. એ પણ એક્ઝામની અંદર પૂછી જાય તો કઈ ભાષામાં આવશે તમારો? પ્રાકૃત ભાષામાં. કઈ ભાષામાં? પ્રાકૃત ભાષામાં આ એમનો શિલાલેખ લખવાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. તમને એક્ઝામની અંદર પૂછે અશોકનો શિલાલેખ આખા ગામને આવડતું હશે કે પ્રાકૃત ભાષામાં લખવામાં આવેલો, પણ એમ પૂછાય કે અશોકનો શિલાલેખ જે પ્રાકૃત ભાષામાં લખવામાં આવ્યો, તો આ શિલાલેખમાં કેટલા રાજવીઓના લેખો? ઓપ્શન તમને આપી દે 1, 2, 3 અને 4. તો જવાબ ખાસ યાદ રાખજો. આવા પણ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક પૂછાય. 3 રાજવીઓનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખજો, કેટલા? 3 રાજવીઓના લેખોનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખજો. એક લેખ, હવે ખાસ યાદ રાખવાનું, પહેલા લેખમાં કન્સેપ્ટ પૂછાય, બીજા લેખમાં, ત્રીજા લેખમાં, એની પણ આપણે ચર્ચા કરવાની. આ બીજો લેખ અને આ ત્રીજો લેખ. તો પહેલો લેખ જોઈએ કે રાજા મહાક્ષત્ર રુદ્રદામાનો છે. તમને પરીક્ષામાં પૂછાય પહેલો લેખ રાજા મહાક્ષત્ર રુદ્રદામાનો છે. બીજો લેખમાં પૂછી જાય તો મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય જે પુષ્યગુપ્ત હતા, એ પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ એટલે કે જળાશયનો ઉલ્લેખ કરવામાં આવેલો બીજા લેખમાં. પહેલા મહાક્ષત્ર રુદ્રદામાનો, બીજામાં ચંદ્રગુપ્ત મૌર્યનો જે પુષ્યગુપ્તનો જે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું છે એમનો છે. ત્રીજો લેખ અશોકના રાષ્ટ્રીય અવનરાજ દ્વારા કયા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવી હતી, એવા તુષાસ્પે નીકાળવામાં આવી હતી, એવા અશોકના જે અવનરાજ હતા તુષાસ્પે, એનો લેખ અંદર એની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે. આ તમે જોઈ શકો તો ક્યાંક ને ક્યાંક પ્રશ્નો કન્સેપ્ટ સાથે પૂછાય, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ધર્મ પ્રચારક તરીકે અશોક રાજા. તો અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થ ધામોની યાત્રા કરી. બરાબર, કારણ કે એમાં એમનું હૃદય પરિવર્તન થયું હતું. કારણ કે જે કલિંગનો 261 થયું, બરાબર, એમાં અશોક રાજાનું હૃદય પરિવર્તન થયું હતું. બરાબર, એમાં એમના 2 દીકરા હતા, એક સંઘમિત્રા હતા અને એક એમની દીકરો હતો મહેન્દ્ર. એ ક્યાં મોકલવામાં આવ્યા? સિલોન એટલે કે શ્રીલંકા. બરાબર, શ્રીલંકામાં પ્રાચીન નામ શ્રીલંકામાં મોકલવામાં આવ્યા. ત્યાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે મોકલ્યા. કેમ? બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે મોકલ્યા. તો આ ખાસ યાદ રાખજો કન્સેપ્ટને તમે. તો અશોક દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થ ધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા લીધી. કોને? અશોક રાજાએ કોના ઉપદેશથી? ગૌતમ બુદ્ધના જે ઉપદેશો આપ્યા હતા એમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાનો સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવેલા હતા. એના કારણે તો આ પણ તમારે કન્સેપ્ટને યાદ રાખવાનો છે. એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક ફેક્ટ પૂછી જાય તો એને આપણે વધારે ધ્યાન આપવાનું છે. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા
અશોક રાજા હતા એ રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી, પશુઓની હિંસા કરાવી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ક્યાંક આ પ્રશ્ન જોવા મળશે આવનારી એક્ઝામ ની અંદર. ક્યાંક પ્રશ્ન પૂછાય કે કયા રાજાએ રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી, પશુઓની હિંસા બંધ કરાવી હતી? શિકાર, જે પ્રાણીઓનો શિકાર કરવા પર પ્રતિબંધ કરાવ્યું હતું, એવો કયો રાજા હતો જે પશુઓની હિંસા બંધ કરાવી હતી? તો એવો રાજા તમારો અશોક રાજા હતો. ખાસ યાદ રાખજો, કોણ હતો? અશોક રાજા. તમને ઓપ્શન આપી દેશે હર્ષવર્ધન રાજા, બિંદુસાર, અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય. તો યાદ રાખવાનો કયો રાજા આવશે? અશોક રાજા હતો. અશોકે ઈસવીસન પૂર્વે 251 પાટલીપુત્રમાં મોગલીપુત, ખાસ યાદ રાખજો, મોગલીપુત તિસ્ય, એના તિસ્સા પણ ઓળખવામાં આવે છે. મોગલીપુત્ર તિસ્ય, ખાસ યાદ રાખજો. જે મોગલીપુત્ર જે તિસ્સાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદમાં બોલાવી. પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઉભા થયેલા મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. તો આનો પણ તમને હું કન્સેપ્ટ કરાય કે કેવા કેવા પ્રશ્નો પૂછાય. બરાબર. તો જોઈ શકો છો, અશોકે પુત્ર મહેન્દ્ર આવ્યું, પુત્ર પોતાનો મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે, તેના માટે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે હાલનું આપણું આ શ્રીલંકા, ખાસ યાદ રાખજો, શ્રીલંકામાં મોકલ્યા હતા. આમ અશોક રાજાએ પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મનો રાજ્યાશ્રય આપ્યો હતો. આવો પણ કન્સેપ્ટ હોય. ઈસવીસન પૂર્વે 232 સમ્રાટ અશોકનું અવસાન થયું અને 36 વર્ષ શાસન કર્યું. આવો પણ કન્સેપ્ટ પૂછાય. કેટલા વર્ષ શાસન કર્યું? 36 વર્ષ. કોને? અશોક રાજાએ. તમને બિંદુસારનું પૂછો તો યાદ રાખવાનું 25 વર્ષ, 36 વર્ષ. આ ખાસ યાદ રાખવાનું અશોકનું. તો આવા કન્સેપ્ટ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો પૂછી જાય તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાના છે. બરાબર. હવે જોઈએ કે મૌર્ય યુગનું વહીવટી તંત્ર, તે રાજ્યકાળમાં જે ચાણક્ય નીતિ, જે અર્થશાસ્ત્રની સ્થાપના કરી હતી, અર્થશાસ્ત્રના પિતા તરીકે જે કૌટિલ્યને ઓળખવામાં આવતા હતા, એની નીતિથી કેવા કેવા કાર્યો કરતા હતા. તો આ મૌર્ય યુગનું વહીવટી તંત્ર જોઈએ કે ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું, તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. આવો પ્રશ્ન એક્ઝામમાં કે સ્ટેટમેન્ટ પૂછી જાય આવું પહેલું વિધાન. તો ચંદ્રગુપ્ત મૌર્યએ, તો કયા રાજાએ મૌર્યએ એટલે કે મૌર્ય રાજાના કયા રાજાએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું, તેનો વિસ્તાર કોને વધાર્યો હતો? તો યાદ રાખજો, સમ્રાટ અશોકે. તો ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું, તેનો વિસ્તાર સમ્રાટ અશોક દ્વારા વિસ્તાર વધારવામાં આવ્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન પણ ચંદ્રગુપ્ત, ચાણક્ય, કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટી તંત્રનો 3 વિભાગો એટલે કે અંગો હતા. આ કન્સેપ્ટ પણ વ્યવસ્થિત રીતે પૂછાય તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે તમારે, કારણ કે આ 3 વિભાગો હતા. અને જે ચાણક્ય, જે કૌટિલ્ય હતા, તેની પોતાની નીતિ, રાજ્ય વહીવટ કેવી રીતે આગળ વધારવો, એનું કૂટ એવું કૌશલ્ય જ્ઞાન હતું. એનામાં કુશળ જ્ઞાન ધરાવતા હતા કૌટિલ્ય. એના કારણે ચંદ્રગુપ્તએ જે ધનાનંદને હરાવ્યો, પછી સેલ્યુકસ નિકેટરને પણ હરાવ્યો. એવા આ નીતિ કોની હતી? કોને પ્રતિજ્ઞા લીધી હતી? તો કૌટિલ્ય પ્રતિજ્ઞા, જે ધનાનંદને હરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આવા ચંદ્રગુપ્ત મૌર્યને પોતાની નીતિ, જે કેવી રીતે પોતાનો રાજ્ય વધારવો,
કેવી રીતે યુદ્ધો કરવા, શસ્ત્રની બધી જાણકારી આપણા કૌટલ્યએ આપી હતી, એ પણ તમે ખાસ ધ્યાનમાં રાખજો. હવે જોઈએ મૌર્ય યુગનું વહીવટી તંત્ર. કેટલા ભાગો? તો કેન્દ્રીય, 2 પ્રાંતીય અને પ્રાદેશિક સ્થાનિક. કદાચ જો એનું મૌર્ય યુગનું વહીવટી તંત્ર તમને ઓપ્શનમાં પૂછી લે કે મૌર્ય યુગના જે સ્થાપક હતા, બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય, એનું મૌર્ય યુગનું વહીવટી તંત્ર નીચેનામાંથી કયું છે, આવો વિધાન સ્વરૂપે પૂછી જાય તો કેન્દ્રીય, 2 પ્રાંતીય અને 3 પ્રાદેશિક સ્થાનિક. નીચેનામાંથી કયું નથી? તો મુખ્ય ન્યાયાધીશ પણ પૂછી લે તમને મુખ્ય ન્યાયાધીશ આવી રીતે પૂછી લે. 4 ઓપ્શન આપી દે તો કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક સ્થાનિક. આ તમારું આવે નહીં મુખ્ય ન્યાયાધીશ. તો કારણ કે આવી રીતે પણ કન્સેપ્ટ આપણે ક્લિયર રાખવાનો. બધી જ માહિતી GCRT માં એક લીટીમાંથી આ કન્ટેન્ટ નીકાળ્યું છે. તમારે કઈ રીતે વાંચવી એની બધી જ જાણકારી અહીંયા આપી છે, બરાબર. તો એ રીતે અભ્યાસ કરીશું આપણે. ક્રમ પહેલો ખેતી વિભાગ. ખેતી વિભાગ હતું પહેલા, જે ગામડાની અંદર જે એ પ્રાચીન ભારતમાં, જે પ્રાચીન ભારતનો ઇતિહાસની અંદર પ્રાચીન ભારતમાં જે ખેતી થતું હતું, તો ખેતીનો વિભાગ કોને? તો એના ઉપરી વડાને શું કહેવામાં આવતું હતું? આવા પણ પહેલા સમયમાં આવા વડા રાખવામાં આવતા, સીતાધ્યક્ષ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તમે કહ્યું છે કે નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે આવું જોડકું પણ પૂછી લે તમને, તો એ પણ ધ્યાન રાખજો કેવી રીતે પ્રશ્ન બને. ખેતી વિભાગ તમારો સીતાધ્યક્ષ. તમને લશ્કરી ખાતું પૂછી લે તો સેનાની એમનો વડો હતો. તમને ન્યાય ખાતું પૂછી લેવામાં આવે કે ન્યાય ખાતુંના વડા કોણ હતું પ્રાચીન ભારતની અંદર? તો યાદ રાખજો પ્રદેશ ક્ષત્રિ. એના યાદ રાખજો મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તમને વ્યાપાર ખાતું પૂછી લે તો યાદ રાખજો પરણાધ્યક્ષ તરીકે એમના વડા હતા. તમને દફતર ભંડાર એટલે કે અક્ષપટલ અને રેકર્ડ ખાતું હતું, એ મહાધ્યક્ષ પટલ એટલે કે ખાસ યાદ રાખજો મહાઅક્ષ પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે એના વડાનું નામ. તમને મુદ્રા એટલે પાસપોર્ટ, આપણે જે ફોરેન કન્ટ્રીમાં જઈએ પાસપોર્ટ કઢાવીએ એનું ખાતું ના વડાને આપણે મુદ્રાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા હતા. એ પણ કન્સેપ્ટ ક્લિયર રાખજો તમે. આવા પ્રશ્નો પૂછાય તો તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. કે પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં જે થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓ કુલ મળીને 137 વર્ષ શાસન કર્યું હતું વિદ્યાર્થી મિત્રો. કેટલા વર્ષ? 137 વર્ષ. મૌર્ય વંશના અંતિમ રાજા જે બૃહદર્થના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે તેની હત્યા કરી. તો યાદ રાખજો આ ફેક્ટ ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં પૂછાયો. તો તમને એક્ઝામ ને પૂછી કે મૌર્ય વંશનો પ્રથમ સ્થાપક કોણ? તો ચંદ્રગુપ્ત મૌર્ય. પણ તમને છેલ્લો પૂછો તો મૌર્ય વંશનો અંતિમ રાજા તમને એક્ઝામ ની અંદર પૂછી લે તો ખાસ યાદ રાખજો બૃહદર્થ. ખાસ યાદ રાખજો બૃહદર્થ. આ યાદ રાખવાનું છે. બૃહદર્થ મૌર્ય વંશનો અંતિમ રાજા બૃહદર્થના સેનાપતિ, એનો સેનાપતિ પૂછો તો આ જે બૃહદર્થ રાજાની અંદર માહિતી નહીં, પણ એક જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન કે મૌર્ય વંશનો અંતિમ રાજા જે બૃહદર્થ હતો એનો સેનાપતિ, તો એનો સેનાપતિ પુષ્યમિત્ર. ખાસ યાદ રાખજો પુષ્યમિત્ર શુંગ. પુષ્યમિત્ર શુંગે તેની હત્યા કરી. તો હવે મૌર્ય વંશ પછી કયો શુંગ આવશે? શૃંગ વંશ આવશે. કયો વંશ આવશે વિદ્યાર્થી મિત્રો? શૃંગ વંશ. તો શૃંગ વંશનો જે સેનાપતિ થશે પુષ્યમિત્ર શુંગ થશે. એની હત્યા કોની કરી? જે મૌર્ય વંશનો અંતિમ રાજા હતો બૃહદર્થ, તેની હત્યા કરી નાખી. ખાસ યાદ રાખજો. આમ ઈસવીસન પૂર્વે 185 માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો હતો. તો તમને પૂછો મૌર્ય વંશનો અંત કોણે આણ્યો? તો યાદ રાખ બૃહદર્થ. જે મૌર્ય વંશનો
જે લાસ્ટ એટલે કે અંતિમ રાજા બૌદ્ધ હતો એનો સેનાપતિ પુષ્યમિત્ર શુંગ હતો, એને હત્યા કરી અને એમને મૌર્ય વંશની સ્થાપના, જે પુષ્યમિત્રે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આવ્યો હતો. તો આવો સવાલ પણ ક્યાંક ને ક્યાંક પૂછી જાય તો આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો કેવા પ્રશ્નો, જેટલી પણ આ જીસીઆરટી છઠ્ઠું ચેપ્ટર હતું, જે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક વિશે આપણે ચર્ચા કરી હતી, બરાબર, એના પ્રશ્નો જોઈએ. કેવા 20 એવા પ્રશ્નો તમારી સમક્ષ હું લાવીશ કે જેટલું પણ કન્ટેન્ટ હું એ તમને સારી રીતે અભ્યાસ કરાવ્યો છું વિદ્યાર્થી મિત્રો, તો તેમાંથી કેવા પ્રશ્નો પૂછાય. નવી સીસીઈ પેટર્ન પદ્ધતિ પ્રમાણે સાહેબ દ્વારા કહેવામાં આવ્યું, નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે પ્રશ્નો વિધાન વાળા પૂછાય, તો એની પણ હું ચર્ચા કરી. તો જોઈ લેજો. જો હું અહીંથી તમને પ્રશ્ન બોલે પણ તમને જવાબ તમારે રાઈટ જ હોવો જોઈએ. તમારે બોલી જવાનું, અંદર કમેન્ટમાં લખવાનું કે આ જવાબ આવશે, પણ કેવી રીતે તમારે યાદ રાખવાનું છે, કેવી રીતે પહેલાનો એ, બીજાનો બી, એવી રીતે જવાબ આપવાના, બરાબર. કારણ કે તો ખબર પડશે કેટલાના જવાબ સાચા પડે છે, બરાબર. પહેલો જ પ્રશ્ન સ્ક્રીન ઉપર તમારો કે બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય નિમણૂક કરી હતી? બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? પ્રશ્ન ઉપર તો યાદ રાખવાનો, એ ઓપ્શન અવંતી, બી ઓપ્શન તક્ષશિલા, સી ઓપ્શન પાટલીપુત્ર, ડી ઓપ્શન ઉજ્જૈન. તમારો જવાબ શું આવશે? તો ખાસ યાદ રાખજો, અવંતી તમારો જવાબ આવશે, ખાસ યાદ રાખજો. બીજો પ્રશ્ન સ્ક્રીન ઉપર નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપી દેજો. શું જવાબ આવશે? કે અશોકના શિલાલેખ વિશે કે અંગે કઈ બાબત સાચી છે? તો યાદ રાખજો, પહેલો ફેક્ટ જોઈએ કે અશોકનો શિલાલેખ ગુજરાતના જુનાગઢમાં આવેલો છે, રાઈટ. અશોકનો શિલાલેખ પ્રાકૃત ભાષામાં લખેલો છે, એ પણ રાઈટ. સી ઓપ્શન અશોકનો શિલાલેખમાં સુદર્શન તળાવના નિર્માણ વિશે માહિતી અપાઈ છે, ડન. તો આપેલ તમામ ઉપરોક્ત તમામ તમારો જવાબ સાચો, બરોબર. આવા નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાશે, તો આવા પ્રશ્નો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્રીજો પ્રશ્ન સ્ક્રીન ઉપર, ચંદ્રગુપ્ત મૌર્ય સૌરાષ્ટ્રમાં પોતાના રાજ્યપાલ તરીકે કયા અમાત્યને નિમ્યો હતો? કયા અમાત્યને નિમ્યો હતો? તો આવો પણ પરીક્ષાની અંદર સવાલ પૂછી લે. તો ચંદ્રગુપ્ત મૌર્ય સૌરાષ્ટ્રની અંદર રાજ્યપાલ, એનો સુબો શું કોણ હતો? તો યાદ રાખજો, ચાણક્ય નહીં આવે, વિષ્ણુગુપ્ત એનું, તુષાસ્પે નહીં આવે. કારણ કે આ જે તુષાસ્પે હતો, તુષાસ્પે એ કોનો હતો સુબો? ખાસ યાદ રાખજો, સુબો કોનો હતો? અશોક રાજાનો હતો. કયા રાજાનો? અશોક. તો તમારો રાઈટ જવાબ ચંદ્રગુપ્ત જે મૌર્ય, એનો સુબો પુષ્યગુપ્ત દ્વારા એને એક અમાત્ય સ્થાપ્યો હતો, એનો સુબો બનાવવામાં આવ્યો હતો. તમારો જવાબ ડી ઓપ્શન રાઈટ જવાબ તમારો. ચોથો પ્રશ્ન જોઈએ કે મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળો જણાવો. કયો સમયગાળો? હું તમને પ્રેક્ટિકલી સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો. પાછળથી શું લેવાનું? 1 2 3 એટલે 321 ક્યાંક દેખાય? 320 નથી, આ જોવાનું, બરોબર. 320 આ પણ નથી સાહેબ, ઈસવીસન પૂર્વે 321 સાહેબ આમાં છે કે સાહેબ સીમો પણ છે, ઈસવીસન પૂર્વે 321, પણ અહીંયા શું 197, પણ 297 જવાબ તમારો સી જવાબ રાઈટ. આવી રીતે જો પ્રશ્નોનો અભ્યાસ કરશો તો તમારો ક્લિયર થશે કન્સેપ્ટ, તો એ પણ ધ્યાન રાખજો તમે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન, ચંદ્રગુપ્ત મૌર્ય વિશે અંગે
ખોટું, ખોટા, અસત્ય, અયોગ્ય, અસંગત વિધાનો ચકાસો. વિદ્યાર્થી મિત્રો, આવનારી કોન્સ્ટેબલ, પીએસઆઈ, કોઈ ગૌણ સેવા પસંદગીની નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે આવનારી ફોરેસ્ટની એક્ઝામમાં પણ આવી નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે પ્રશ્નો પૂછાય તો આ રીતે એક માઇનોર ની ભૂલ સાથે આવા પ્રશ્નો પૂછાય એનો પણ તમારે ખ્યાલ રાખવાનો છે. બરાબર. શું કીધું પ્રશ્ન જોઈ શકો છો ફરીથી. ચંદ્રગુપ્ત મૌર્ય વિશે અંગે ખોટું, ખોટા, અસત્ય, અયોગ્ય, અસંગત વિધાનો ચકાસો. વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રશ્ન પહેલો જોઈએ આપણો ફેક્ટ. મૌર્ય વંશનો સ્થાપક હતો તો ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશનો સ્થાપક હતો. રાઈટ. વિષ્ણુગુપ્ત એટલે કે બીજું નામ ચાણક્ય. કૌટિલ્યએ તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શસ્ત્રોની તાલીમ આપી હતી. આ પણ તમારો રાઈટ જવાબ છે. ચાણક્યની તાલીમ, મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવી મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી હતી. બિલકુલ, આ પણ રાઈટ. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો પૈકી જેમ કે કાબુલ, કંદહાર, હેરાલ અને બલુચિસ્તાન. હું તમને શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો? KKHB. તો કે એટલે કાબુલ, કે બીજો કે એટલે કંદહાર. તો બરોબર, કાબુલ, કંદહાર. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને હેરાત કીધું હતું અને અહીંયા બલુચિસ્તાન કીધું હતું વિદ્યાર્થી મિત્રો, બલુચિસ્તાન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો ક્યાંક હેરાલ જોવા મળે છે. કોઈ ટાઈપિંગ એરર નથી. માઇનોર ની આવી ભૂલ કાઢશે. કલિંગનું યુદ્ધ 261માં 161 ના કરીને આવતા અને જયંત રાજા કલિંગનો હતો, એના હાર અપાવી હતી. એવી જ રીતે કાબુલ, કંદહાર, હેરાલ નહીં. તો ખાસ યાદ રાખજો, હેરાત આવશે. તો તમારો ફક્ત એ માત્ર 2 અને 3, ફક્ત 2, 4. તો આ ચોથું વિધાન તમારું ખોટું. તો તમે લાઈટ થાય માત્ર 4, પણ જોવાનું ખોટું. સાચા વિધાનો નહીં. તો સાચા વિધાનો તમારો 1, 2 અને 3 સાચા વિધાનો થશે અને ચોથું તમારું ખોટું વિધાન. પ્રશ્ન પહેલા જોવાનો. અસંગત એટલે ખોટું, સુસંગત એટલે સાચું. તો અસંગત, ખોટું, તો તમારો ચોથું ફેક્ટ ખોટું. તો માત્ર 4 ખોટું આવશે. આવા વિધાન સ્વરૂપે જીસીઆરટી તમને અભ્યાસ કરાવીશ ને હું. તો ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10 એક ચેપ્ટર ભણાવીને આવા વિધાન વાળા સવાલો લઈને તમારો કન્સેપ્ટ ને હું દૂર કરી નાખીશ. તો ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો ક્યાંક ને ક્યાંક પૂછાય તો યાદ રાખવાનું છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયના રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહી છે? ઓપ્શન એ ઇન્ડિકા, ઓપ્શન બી નીતિશાસ્ત્ર, ઓપ્શન સી અર્થશાસ્ત્ર, ઓપ્શન ડી સમાજશાસ્ત્ર. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું જવાબ આવશે? ખાસ ચાણક્ય. તો ખાસ યાદ રાખવાનું, ચાણક્યનું અર્થશાસ્ત્ર. શું જવાબ આવશે? તમારું ઇન્ડિકા. ઇન્ડિકા કોની હતી? મેગેસ્થનીસની હતી વિદ્યાર્થી મિત્રો. તો સમાજશાસ્ત્ર કોઈ જોયું નહીં, નીતિશાસ્ત્ર ના જોયું, અર્થશાસ્ત્ર તમારો જવાબ રાઈટ. નીચેનામાંથી કયું સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે? તો આપણે ભણ્યા મૌર્ય વંશ, એ પણ તમને આવડી જશે. આવા પ્રશ્નો પણ પૂછી શકે વિદ્યાર્થી મિત્રો. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોક રાજા, જે અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261 કલિંગના કયા રાજ્ય સામે, કયા રાજા સામે આવે? કયા રાજ્ય નહીં, રાજા સામે યુદ્ધ જાહેર કર્યું? નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે આવો પ્રશ્ન પહેલી વાર પૂછાય તો આ પ્રશ્ન આપણે નીકાળ્યો છે. બરાબર. તો રાજા વિજય નહીં, રાજા દુષ્યંત, રાજા હેમંત. જવાબ તમારો રાજા જયંત આવશે. આપણે કન્સેપ્ટ કરાયો હતો, ખાસ યાદ રાખજો તમે.
કયા રાજાના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાન અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી? કયો રાજાના શાસનકાળમાં? તો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો યાદ રાખજો, હું તમને કીધું સુસીમ, તો તમારો બિંદુસાર હતો રાજા. કોણ હતું? બિંદુસાર રાજા હતો. આ ક્યાંક ને ક્યાંક સવાલ પૂછાય તો ખાસ યાદ રાખવાનું છે. બરાબર. હવે તમારો નવી પેટર્ન પદ્ધતિ વાળો પ્રશ્ન આવ્યો. ગ્રાન્ડ ટ્રંક રોડ જીટીઆર વિશેના વિધાનો ચકાસો. આવો પ્રશ્ન કન્સેપ્ટ સાથે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન જોઈ શકો છો. આવો પ્રશ્ન પૂછાય તો કન્સેપ્ટ હું તમને જેટલો સમજાવ્યો તો યાદ રાખજો, જાતે પ્રશ્નનો જવાબ આપવા પ્રયત્ન કરજો. પહેલો સ્ટેપ જોઈએ. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે, રાઈટ. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું, રાઈટ. વર્તમાન સમયમાં રોડ દિલ્હીથી કોલકાતા સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે માર્ગથી ઓળખાય છે, રાઈટ. ચોથું, અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું, રાઈટ. તે તામ્રલિપ્ત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો, આ પણ રાઈટ. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું, આ પણ રાઈટ. તો ઉપર આપેલ વિધાનોમાંથી યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. તો બધા જ વિધાનો તમારા સાચા છે, તો ખાસ યાદ રાખજો. ઉપર આપેલ વિધાનો યોગ્ય વિધાનો ચકાસો. યોગ્ય કીધું એટલે સાચા, બરાબર. સુસંગત 1 2 3 4 5 6 બધા વિધાનો સાચા છે. આવી રીતે નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે પ્રશ્ન પૂછાય તો આપણને આવડવા જોઈએ. પ્રશ્ન 11 જોઈએ. મગધની ગાદી પર ચંદ્રગુપ્ત મૌર્ય પછી કયા શાસકનો શાસનકાળ શરૂ થયો? આ પ્રશ્ન પૂછે તો કોના? ચંદ્રગુપ્ત મૌર્ય પછી તો આપણા કોણ આવે? બિંદુસાર આવે, પછી અશોક રાજા આવે, પછી બુહર્ત આવે, બરાબર. અંતિમ રાજા તો બુહર્ત હતા. બારમો પ્રશ્ન. સમ્રાટ અશોક વિશે સાચું, સાચા, યોગ્ય, સત્ય અને સુસંગત વિધાનો ચકાસો. નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે આવો સવાલ સુસંગત અસંગતમાં જ ખબર ના હોય તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો? એટલે અહીંયા આવા વિધાનવાળા જ સવાલો લીધા, બરાબર. તો એક પહેલો ફેક્ટર જોઈએ. તેના સમયગાળો ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232 છે. કોનો? સમ્રાટ અશોક. પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. કઈ જગ્યાએ? પાટલીપુત્રમાં અશોક રાજાનો રાજ્યાભિષેક. આવો સવાલ પૂછાય, અશોક રાજ્યનો અભિષેક ક્યાં થયો હતો? ઓપ્શન આપી દે તો પાટલીપુત્ર, તમને વૈશાલી પણ આપી દે. ખાસ યાદ રાખજો પાટલીપુત્ર. તો એ ઓપ્શન ફક્ત 2, બી ઓપ્શન ફક્ત 1, સી ઓપ્શન 1 અને 2 બંને, અને ડી ઓપ્શન 1 પણ નહીં. તમારો જવાબ સી 1 અને બી બંને તમારો જવાબ રાઈટ હશે, એ ખાસ ધ્યાન રાખજો. હવે જોઈએ 13મો. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય કયા મુનિ સાથે વિતાવ્યો હતો? તો ક્યાંક ને ક્યાંક જોવા મળે તમને. વિક્રમાદિત્યનું નામ જોયું નહીં, વાલ્મીકીનું ના જોયું, મહાવીર સ્વામીનું ના જોયું, તો યાદ રાખજો અહીંયા તમારો ભદ્રબાહુ છે, ભદ્રબાહુ, બરાબર. આ ભદ્રબાહુ જ, બરાબર. તો તમારો જવાબ બી રાઈટ, ભદ્રબાહુ જવાબ આવશે. ત્રીજી બૌદ્ધ પરિષદના અધ્યક્ષ કોણ હતા? ખાસ યાદ રાખજો. તો યાદ રાખવાનું છે તમારા અશોક નહીં આવે, તમારા ઉપગુપ્ત નહીં આવે, કારણ કે અશોક રાજાના જે ઉપગુપ્ત હતા બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ચાણક્ય નહીં આવે, તમારો જવાબ મોગલી પુત્ર તિસ્યા હતો, બરાબર. આ પ્રશ્નમાં શું આવશે? મોગલી પુત્ર તિસ્યા આવશે, એટલે તિસ્યા પણ કહેવામાં આવે છે. 15મો. ચાણક્ય મૌર્ય, જે ચાણક્ય હતા, જે મૌર્ય સામ્રાજ્યના કુલ કેટલા ખાતાઓ દર્શાવ્યા છે?
આવો પણ પ્રશ્ન એક્ઝામ ની અંદર પૂછો. એ ઓપ્શન 15, બી ઓપ્શન 17, સી ઓપ્શન 16 અને ડી ઓપ્શન 18. તો તમારો જવાબ શું આવશે? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આવો ક્યાંક ને ક્યાંક સવાલ પૂછી જાય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ક્યાંક ને ક્યાંક આવો સવાલ પૂછી લે તો તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આવો તમારો જવાબ રાઈટ 18 જવાબ આવશે. શું જવાબ આવશે? 18. નીચેનામાંથી કયું વિધાન બિંદુસાર બાબતે સાચું છે? સાચું છે એ જોવાનું, ખોટું એવો પહેલા પ્રશ્ન એ ચકાસવાનો કે બિંદુસાર બાબતે સાચું છે કે ખોટું, પછી જવાબ આપવાનો. સાચું છે. કે ઓપ્શન? બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. બરોબર, સાચું. બી, બિંદુસારના પુત્રનું નામ અશોક હતું. તો રાઈટ. બિંદુસારના સમયમાં તક્ષશિલામાં બળવો થયો હતો. રાઈટ. તો ઉપરોક્ત તમામ વિધાનો, બધા જ વિધાનો તમારા સાચા છે. ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન કઈ જગ્યાએ થયું હતું? એ પણ યાદ રાખવાનું છે તમારે. ત્રીજી, તો ખાસ યાદ રાખજો તમારો જવાબ સી, પાટલીપુત્ર. તો આ રીતે પણ ક્યાંક ને ક્યાંક સવાલો પૂછાય તો રાવ પાકું ખાસ યાદ રાખજો. તો આ રીતે પણ ક્યાંક ને ક્યાંક સવાલો પૂછાય તો પાટલીપુત્ર તમારો જવાબ આવશે. અઢારમો પ્રશ્ન, ઇન્ડિકા પુસ્તકના લેખક કોણ? તમને સારી રીતે હું એ સમજાવ્યું છે. તો એ ઓપ્શન મેગેસ્થનીઝ, બી ઓપ્શન ચાણક્ય, સી ઓપ્શન ચંદ્રગુપ્ત અને ડી ઓપ્શન સેલ્યુકસ નિકેટર. પણ તમારો જવાબ મેગેસ્થનીઝ આવશે. એ ઓપ્શન રાઈટ સાચો જવાબ છે. એ પણ ખાસ યાદ રાખજો તમે. અશોકે કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? તો આ પણ શબ્દ તો યાદ રાખજો, 36 વર્ષ શાસન કર્યું હતું. આવો સવાલ પણ ક્યાંક ને ક્યાંક પૂછી જાય તો યાદ રાખવાનો છે આપણે. છેલ્લો પ્રશ્ન, ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન ક્યારે થયું હતું? તો એ પણ યાદ રાખવાનો. ઈસવીસન પૂર્વે 260 ઈસવીસન પૂર્વે 151 ઈસવીસન પૂર્વે 261 અને ઈસવીસન પૂર્વે 251. તમારો જવાબ રાઈટ 251 આવશે. આવો સવાલ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી મિત્રો પૂછો તો નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે હું એ સવાલ જણા જેટલું પણ હવે આપણે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10 જીસીઆરટી બુકનું જે કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો આવી જ રીતે હું તમને ચેપ્ટર વાઇઝ જે એનો નિચોડો પૂરેપૂરું એક લીટીમાંથી પ્રશ્નો નીકાળીને કન્સેપ્ટ સાથે હું તમને ભણાવીશ અંદર, અને લાસ્ટમાં એવા 20 કે 25 સવાલો મૂકીશ કે જેથી કરી તમે આખો ચેપ્ટરનો નિચોડ અભ્યાસ હું તમને ભણાવીશ મારા દ્વારા. અને તેવી જ રીતે હું પાછળથી 15 કે 20 પ્રશ્નો મૂકીશ વિધાનવાળા, જેથી કરી તમે શું વાંચો છો શું ન વાંચો એનો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. કેવા નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે પ્રશ્નો પૂછાશે તેનો પણ તમને વધારે ખ્યાલ આવશે. તો ચલો હવે મળીએ વિદ્યાર્થી મિત્રો. તો આવી જ રીતે અમારો ટૂંક જ સમયમાં જીસીઆરટી નો કોર્સ લોન્ચ થવા જઈ રહ્યો છે. તો આવજો, બાય બાય, જય હિન્દ, જય ભારત.